તો દોસ્તો આજની સૌથી મોટી અને મહત્વની માહિતીઓ આપણે જાણીએ તો તેમાંની માહિતી આવી રહી છે આપ સૌની સામે કે રાજકારણમાં મોટું ભંગાણ દોસ્તો ગરમાવો સર્જાયો છે। હવે મોટી માહિતી સામે આવી રહી છે। સાથે સાથે આપણે જાણવાના છીએ કે ગુજરાતીઓ માટે મોટી જાહેરાત છે દોસ્તો, તેની વિગતો દર્શાવવામાં આવેલી છે। અહીં સાથોસાથ રાતોરાત એક મોટો અને મહત્વનો નિર્ણય તમામ લોકો માટે લેવામાં આવ્યો છે। તેમજ દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણીશું કે ખેડૂતો માટેના આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય છે દોસ્તો, તે ઘઉંને લઈને લીધો છે। તેમજ વિગતો જાણીશું દોસ્તો કે હવે જન્મનો દાખલો છે તે QR કોડ વાળો તમારે ફરજિયાત રહેશે। તેમજ આગળ વધુ માહિતી આપણે જાણીશું કે રાતોરાત એક મહત્વનો બીજો નિર્ણય લીધો છે, જેમાં તમામ લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ તમામ મોટી અને મહત્વની ખાસ માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો છે તે અમારી YouTube ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેના લીધે આવી જ મોટી અને મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર તમારી સામે આવી રહ્યા છે દોસ્તો કે રાજકારણમાં મોટું ભંગાણ થયું છે। જી હા દોસ્તો, તમને ખબર જ હશે કે હમણાં થોડા દિવસ પહેલા જ તે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। એવામાં દોસ્તો તેઓએ આમ આદમી પાર્ટી ઉપર અને સાથોસાથ ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ રાજુ કરપડાએ પાર્ટી પર સીધો આરોપ એ લગાવ્યો છે કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત કોઈએ પણ તેમને કાયદાકીય મદદ કરી ન હતી, તેથી તેઓએ સીધો આરોપ લગાવ્યો છે। સાથોસાથ તેના જવાબમાં આક્રમક અંદાજમાં ગોપાલ ઇટાલિયાએ જવાબ આપતા કહ્યું છે કે રાજુભાઈ કાયર સાબિત થયા છે, તેઓ ભાજપના કેસો અને જેલના ડરથી દબાઈ ગયા છે। તેઓ જે બોલી રહ્યા છે તે ભાજપની સ્ક્રિપ્ટ છે। એવામાં દોસ્તો હવે મામલો છે તે ખૂબ જ આગળ વધી ગયો છે અને રાજકારણમાં આ એક મોટું ભંગાણ કહી શકાય, કારણ કે જે રાજુ કરપડા હતા તે ખેડૂતોના સેલના પ્રદેશ અધ્યક્ષ હતા। એવામાં ખેડૂતો માટે પણ આ મોટો આઘાત સાબિત થયો છે અને સાથોસાથ ગોપાલ ઇટાલિયા માટે પણ આ મોટો આઘાત સ્વરૂપ નિર્ણય છે તે રાજુભાઈ દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદની મોટી અપડેટ આવી રહી છે તમારા સૌ માટે દોસ્તો કે ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ દોસ્તો કે બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 1 એપ્રિલ છે દોસ્તો, તેનાથી આવકનો દાખલો, જાતિનો દાખલો, પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો છે તે ઓનલાઈન ઉપલબ્ધ કરાશે। આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70 થી 80 લાખ પરિવારોને સીધો લાભ મળશે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે તમને ખબર જ હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલની અંદર રહેતા હોય અને કોઈ બહાર ગામ રહેતા હોય, તો એવામાં તેઓએ જે પ્રમાણપત્રો છે તે કઢાવવાના હોય, એવામાં તેઓને આ પ્રકારના પ્રમાણપત્રો છે દોસ્તો, નોન ક્રિમિલિયર છે, જાતિનો દાખલો છે, એવા પ્રકારના પ્રમાણપત્રો કઢાવવા માટે તેઓને ધક્કો ખાવો પડતો હતો। પરંતુ સરકારના નિર્ણયથી હવે તેઓ ઓનલાઈન ઘરે બેઠા કે જે તે જગ્યાએ બેઠા તેઓ આ પ્રમાણપત્રો છે દોસ્તો તે મેળવી શકશે અને આ 18 પ્રકારના પ્રમાણપત્રો મેળવવાથી દોસ્તો તેઓને ક્યાંય પણ ધક્કો ખાવાની જરૂર નહીં રહે, જેથી કરીને આ ગુજરાતના પરિવારો માટે સૌથી મોટો અને મહત્વનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। આ સાથે દોસ્તો કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળ કામગીરી દર્શાવે છે। સોમવારે મોડી રાત્રે જાહેર થયેલા આ નવા નિયમ મુજબ હવે નાગરિકો મિલકત સંબંધી કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજોની ડિજિટલ કોપી છે દોસ્તો તે પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં મેળવી શકશે। દોસ્તો તમને જણાવી દઈએ આ નિર્ણયની અંદર અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ જો કોઈ નાગરિકને મિલકત કે કરારના દસ્તાવેજની નકલ જોઈતી હોય તો તેમણે ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું અને એટલું જ નહીં, આ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કર્યા પછી પણ અધિકૃત નકલ માટે પેજ દીઠ તેઓને 20 રૂપિયાનો ચાર્જ છે દોસ્તો તે ભરવો પડતો હતો। માનો કે તમારો દસ્તાવેજ છે દોસ્તો તે 10 પાનાનો હોય તો 20 રૂપિયા લેખે તમારે 200 રૂપિયા ફી છે દોસ્તો તે ભરવી પડતી હતી। પરંતુ હવે દોસ્તો આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ મહત્વનો છે। એમાં પણ દોસ્તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે જે દસ્તાવેજ અગાઉના હતા તે 12 પાનાથી વધુના જ હોવાથી નાગરિકોને 240 એટલે કે સીધો 250 રૂપિયા કે તેથી વધારે રકમ છે તે તેઓને ચૂકવવી પડતી હતી, જેથી કરીને દોસ્તો હવે આ નિર્ણયની અંદર એક મહત્વપૂર્ણ વળાંક આવી ગયો છે, મહત્વપૂર્ણ ફેરફાર આવી ગયો છે। તો હવે નવી જોગવાઈ મુજબ સમગ્ર દસ્તાવેજની ડિજિટલ નકલ માટે માત્ર તમારે 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ છે દોસ્તો તે નક્કી કરવામાં આવ્યો છે।
માત્ર ને માત્ર ઓનલાઈન તમે દોસ્તો 100 રૂપિયાની ફી ભરી અને તમે આ નકલ છે તે તમારા મોબાઈલની અંદર મેળવી શકશો। જી હા દોસ્તો, તમને આની અંદર એ જણાવી દઈએ કે નાગરિકોને 20 રૂપિયા ચૂકવવાની સંપૂર્ણ મુક્તિ મળશે, એટલે કે પેજ દીઠ તમારે 20 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી તે હવે તમારે ચૂકવવી પડશે નહીં, અને તમારે કચેરીમાં રૂબરૂ જવાની ઝંઝટ અને સમયનો પણ બચાવ થશે। મહેસૂલ વિભાગના તમામ નોંધાયેલા દસ્તાવેજોને ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવ્યા છે, અને નાગરિકો દોસ્તો નીચે મુજબના પોર્ટલમાંથી તમે ઓનલાઈન મેળવી શકશો। તો 2 પોર્ટલ છે દોસ્તો આના માટે। તો સૌથી પહેલું છે એન્યુરોર પોર્ટલ, અહીંથી તમે ઇન્ડેક્સ 2ની સાદી નકલ મેળવી શકશો, અને સાથે બીજું છે IORA પોર્ટલ। આ પોર્ટલ પરથી તમે દસ્તાવેજોની પ્રમાણિત નકલ છે તે તમે મેળવી શકશો, જે તમે દોસ્તો 100 રૂપિયાની નજીવી કિંમત છે તેના દ્વારા આ તમે દસ્તાવેજની કોપી છે તે મેળવી શકશો। તેના માટે હવે તમારે 20 રૂપિયા લેખે ફી છે તે ભરવાની રહેશે નહીં પેજ દીઠ, જેથી કરીને દોસ્તો ગુજરાતના નાગરિકો માટે આ એક સરળ અને સિમ્પલ નિર્ણય બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા। ત્યારબાદની સૌથી મોટી માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે ગુજરાતના ખેડૂતો માટે ખેતીવાડી ક્ષેત્રે રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાઈ પકવતા ખેડૂતો માટે તેમના પાકમાં પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ટેકાના ભાવે ખરીદી કરવા એક જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવી છે। તમને જણાવી દઈએ કે ખેડૂતો છે તેમને 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી છે દોસ્તો તે કરાવી શકાશે। તેથી કરીને ચણા છે તેના માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે દોસ્તો 5875 પ્રતિ ક્વિન્ટલ, અને રાઈ માટે ₹6200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ છે દોસ્તો તે નક્કી કરવામાં આવ્યો છે। જે ખેડૂત મિત્રો ઈચ્છુક છે તેઓ 13 ફેબ્રુઆરી 2026 થી 5 માર્ચ 2026 સુધી આ રજિસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવી શકે છે। તો ખેડૂતો માટે એક ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે દોસ્તો ટેકાના ભાવ વિશે। જો તમે પણ રજિસ્ટ્રેશન કરાવવા માંગતા હોય દોસ્તો તો વહેલી તકે આનામાં રજિસ્ટ્રેશન કરાવી દેજો। ત્યારબાદના મોટા સમાચાર તમારી સામે વધુમાં આવી રહ્યા છે દોસ્તો કે દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે 13 ફેબ્રુઆરીએ એક મોટો નિર્ણય લીધો છે। તમને જણાવી દે દોસ્તો આ નિર્ણય વિશે કે આ મુજબ ખાદ્ય મંત્રાલયે 25 લાખ ટન ઘઉં અને વધુ 5 લાખ ટન ખાંડની નિકાસ કરવા પર મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે દોસ્તો કે રવિ સિઝનમાં નવો પાક આવે તે પહેલા સ્થાનિક કિંમત જાળવી રાખવાનો અને ખેડૂતોને તેમનો પાક યોગ્ય ભાવથી આપવાનો છે। આ સાથે 5 લાખ ટન ઘઉંની બનાવટ ઉત્પાદનની નિકાસને પણ મંજૂરી આપી દેવાય છે, જેથી કરીને ખાસ સમાચાર આવી રહ્યા છે દોસ્તો ખેડૂતો માટે। તો ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે જન્મનો દાખલો હવે તમારે QR કોડ વાળો કઢાવવો પડશે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે દરેક સરકારી કામકાજ માટે તમારે QR કોડ વાળો જન્મ તારીખનો દાખલો છે તે સરકારે ફરજિયાત બનાવવા 2020 પહેલાના તમામ દાખલાઓ છે તે QR કોડ વાળો કરવા માટે મહત્વની સૂચના આપી દેવામાં આવી છે। તમને જણાવી દઈએ દોસ્તો કે જન્મ મરણ નોંધણી વિભાગમાં લાઈનો લગાવતા દેકારો બોલી ગયો છે। આધાર કાર્ડમાં સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકારના પોર્ટલ અનુસાર QR કોડ વાળો દાખલો છે તે માન્ય રખાતા અનેક અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા 4 મહિના પહેલા કેન્દ્ર સંચાલિત CRC પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કર્યું છે, જેથી કરીને દોસ્તો હવે આવા QR કોડ વાળા દાખલા છે તે સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવે છે। જો તમારે પણ 2020 પહેલાનો દાખલો છે અને તે QR કોડ વગરનો છે તો તમારે હવે ફરજિયાતપણે તમારા વડીલ કે તમારા દીકરા દીકરી અથવા તો તમારો દાખલો છે તે તમારે QR કોડ વાળો તમારે કરવો પડશે, જેથી કરીને આ સૌથી મોટા અને અગત્યના સમાચાર તમામ લોકો માટે આવી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને અગત્યના તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવા મહત્વના સમાચાર। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજના મહત્વના સમાચાર છે તે પસંદ આવ્યા હશે। જો પસંદ આવ્યા હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર અને આવી જ ખેડૂત ઉપયોગી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।